જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યા મામલે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી। જામનગર ખાતે જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યા કરવામાં આવી હતી, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને જેને લઈ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સાયચા ગેંગના સભ્યો સહિત 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો અને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ પણ એક્શનમાં આવ્યા તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સીટની રચના કરવામાં આવી। જિલ્લા એસઓજી અને એલસીબી અને લોકલ પોલીસના અધિકારીઓ અને કર્મીઓએ તપાસનો દોર શરૂ કર્યો હતો। એક પછી એક આરોપીઓ જિલ્લા પોલીસની પકડમાં આવતા ગયા અને આ તમામના પ્રયાસે અત્યાર સુધી કુલ 8 આરોપીઓને દબોચી લેવાયા છે, જેમાં બસીર સાયચા, ઇમરાન નૂર મોહમ્મદ સાયચા, સિકંદર સાયચા ઉર્ફે સિકલે, રમઝાન યુસુફ સાયચા, દિલાવર હુસૈન સુલેમાન અને 2 સગીરને જિલ્લા પોલીસના અથાગ પ્રયાસે ઝડપી લેવાયા છે। આ ઉપરાંત અન્ય આરોપીઓને ઝડપી પાડવા આગળની દિશામાં તપાસ ચાલુ છે અને તેમને પણ ઝડપી લેવાશે। શું હતો આ આરોપીઓનો પ્લાન? કેવી રીતે આપ્યો હત્યાને અંજામ? આવો વધુ વિગત જાણીએ જામનગર एसपी प्रेमसुख डेलू द्वारा। सीटीबी पुलिस स्टेशन में मर्डरनो अपना जामनगरना एक वकील हारून पालेजानो मर्डरनो बनाव बन्यो हतो અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ 15 આરોપી હતા। તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી, જેમાં સિટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા। તો એલસીબી, એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે, જેમાં બસીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમઝાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને 5મો આરોપી છે દિલાવર હુસૈનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને 6થો આરોપી છે સુલેમાન સન ઓફ હુસૈન સુલેમાન કક્કલ અને 2 આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે। આ બધું જે તપાસ મેં બધા જગ્યા જે પંચોની હાજરીમાં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર્જશીટ અને બીજા જે પણ આપને બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી પંચનામો કર્યો છે। આમાં જે આ લોકો આખો એક 15 આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમયે આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે, તો આખા પ્લાનને તહેત એ લોકો આનો મર્ડર કર્યો હતો। એ જે 8 આરોપી અત્યાર સુધી પકડાયેલા છે આ બધા જે ગ્રુપ છે આ પર ઘણા બધા ગુના છે અને આપને પણ ખબર છે કે આ જે ગ્રુપ છે આ ગ્રુપને ઉપર અત્યાર સુધી લગભગ 17 જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે આમે અત્યાર સુધી આ ઉપર દર્જ છે। આમે ઘણા બધા જે ગુનાઓ છે આમે અટેમ્પ્ટ ટુ મર્ડરના, રાયોટિંગના, પ્રોહિબિશનના, ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે। હત્યાનું જે મેઇન કારણ આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો અને આ સુસાઇડમાં આ જે આપણો જે મરણ જનાર છે હારૂન પાલેજા આમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ 1-2 વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે, તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આને ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની, પણ આ સમયે આ એવું બન્યું નથી કે આની જે ફરિયાદ છે પરત થાય
તો એટલા માટે એ લોકો આ વકીલને નિશાનો બનાવે. આ બધી અત્યારે તપાસ ચાલુ છે કે એ લોકો કોણે કોણે પાસે રહ્યા છે અને કોણે કોણે આની શું હેલ્પ કરી છે. આ બધી પણ તપાસ ચાલુ છે અને આ તપાસમાં જે પણ બીજાના કોઈને પણ નામ ખુલશે આને પણ પોલીસ અત્યારે આપણી જે LCB છે આની 3 ટીમો છે અને 3 ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી લગભગ એક વીકમાં આવી જશે. પોલીસ પકડી લેશે. અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલાં જેલમાં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં જેલમાં છે. આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યાએ જવાની પણ એ ટ્રાયમાં હતા પણ પોલીસ ઝડપથી કાર્યવાહી કરીને અને લગભગ જે આરોપી છે આને પકડી. આ બધી અત્યારે તપાસ ચાલુ છે. રિપોર્ટ સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, જામનગર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.